राम राम खेडूत मित्रों, नमस्कार। मारू नाम है हितेश पटेलिया અને આપણી YouTube નું ચેનલ નું નામ છે ખેતી કા સાગર। આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તમને, બરાબર છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કપાસ વિશેની માહિતી। કપાસમાં જે નિંદામણ થાય છે, કચરું થાય છે, ઘાસ થાય છે, ખહલું થાય છે કે જે કાંઈ થાય છે એમાં નિંદામણ, એને માટેની આપણે વાત કરીશું આપણા આજના વિડીયોની માલિપા કે ભાઈ હવે અમારે જમીન તૈયાર થઈ ગઈ હોય અને પછી સાહ પાડી દીધા હોય, લીટા તાણી દીધા હોય આપણે, અને એમાં કપાસ સોંપવાનો હોય ને પછી જે ખડ થતું હોય એ જે ખડની બહુ મોટી મારામારી રહેશે। એ જે ખડ માટે તમને કહું મગજમારી થઈ જાય છે। ચાલુ વરસાદ હોય નહીં, દાડિયા મજૂર આવે નહીં, ટાઈમે પૂરતું કામ થાય નહીં, ખડ મોટું થઈ જાય, પછી તમને કહું ઉપર દવા છાંટવાનો કોઈ વિકલ્પ હોતો નથી અથવા તો હોય છે તો આપણને એની ખબર નથી। તો આપણે આજના આ વિડીયોની માલિપા આપણે એ જ જાણકારી આપવાની છે ખેડૂત મિત્રો કે તમારે કપાસનો પાક તો કરવો છે પરંતુ એમાં નિંદામણ થવા દેવું નથી। ઘણી ભાષામાં અલગ અલગ કહેવામાં આવે છે કે કોક નિંદામણ કે, કોક ઘાસ કે, કોક કચરું કે, કોક ખહલું કે, કોક ખડ કે, બરાબર છે। પરંતુ આપણે એકેય ભાષામાં ઘાસે નથી થવા દેવું, એકેય ભાષામાં ખડે નથી થવા દેવું, એકેય ભાષામાં ખહલું નથી થવા દેવું અને એકેય ભાષામાં નિંદામણે થવા દેવું નથી। તો એની જે બે રીત છે એ બે રીત વિશે આજે તમને માહિતી આપણે આપીશું ખેડૂત મિત્રો કે ભાઈ જે ખેડૂત મિત્રોને પાણી છે, સાહ પાવા છે, બરાબર છે, અને એમાં દવાનો કેવી રીતે ઉપયોગ કરાય, અને જે ખેડૂત મિત્રોને વરસાદ આધારિત ખેતી છે કે ભાઈ વરસાદ થાય, ઉપરવાળો મહેરબાની કરે અને પાણીના ટીપા જમીન ઉપર પડે અને પછી આપણે વાવણી કરતા હોઈએ છીએ, કવો હોય નહીં, કવો હોય તો પાણી એમાં હોય નહીં, અને એવી જે ખેતી કરતા ખેડૂત મિત્રો છે તો એમના માટે પણ જે કપાસ કરે છે એમાં પણ જે નિંદામણ થાય છે, ખડ થાય છે, આપણે એની પણ તમને માહિતી આજના આપણા આ વિડીયોમાં આપીશું। તો ખાસ કરીને ખેડૂત મિત્રો, મારી ચેનલમાં જો કોઈ નવા ખેડૂત મિત્રો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તમે ભૂલતા નહીં, કારણ કે ઘણા ખેડૂત મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે આપણી ચેનલને, અને પછી આપણે નંબર ગોતતા હોય છે કે હિતેશભાઈ તમારો નંબર તો માઇન્ડ મળ્યો, પણ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી છે તો તમારે જ્યારે કામ હશે ને ત્યારે મારો મોબાઈલ નંબર તમને નીકળશે। પછી હિતેશભાઈને ગોતવા જાવ તો તમે ક્યાંથી નંબર મારા બાપ મળે। તો થોડીક તમને માહિતી આપી દઈ કે આપણો આ વિડીયો જો આ રીતનો આવતો હોય, માનો કે જો આપણે આ ઘઉંમાં વિડીયો બનાવ્યો હતો, બરોબર છે, તો આપણે એમાં નંબર આપેલો છે, જો અહીંયા સબસ્ક્રાઇબ લખેલું બટન છે અને આમ હજર દબી દેવાનું અને આ જે ઘંટડી વાળું છે ને એને ઓલમાં આપી દેવાનું, જેથી કરીને કપાસ વિશેની હું તમને માહિતી આપું, કોઈ દવાની માહિતી આપું, કોઈ ખડની માહિતી આપું, કોઈ સારી વેરાયટીની માહિતી આપું કપાસની, તો તમને વેરાયટી વિશે માહિતી મળી જાય, એ કપાસ વિશે, એ પાક વિશે તમને માહિતી મળી જાય। તો આજના આ વિડીયોમાં આપણે કપાસ વિશે આપણે માહિતી મેળવશું કે ભાઈ જેમની પાસે પાણી છે, ઉનાળામાં જમીન તૈયાર કરી નાખે છે, દેશી ખાતર ને એવું હોય એને ભરી દીધું હોય અને પછી એને સાહ પાવાના હોય, તો આપણે અત્યાર સુધીમાં પેન્ડિમિથિલિન 30% અથવા તો પેન્ડિમિથિલિન 38.8% આપણે વાપરતા હતા। ચાહે ડોઝ સુપર વાપરતા હતા, સ્ટોમ્પ એક્સ્ટ્રા વાપરતા હતા, આપણે ધાનુટોપ સુપર વાપરતા હતા, અત્યાર સુધી આપણને એના પરિણામો આપણને સારામાં સારા મળ્યા છે અને બહેતર મળ્યા છે। પરંતુ આ દવામાં નવી ટેકનોલોજી આવી છે અને નવી ટેકનોલોજીના આધારે આપણે દવાઓ આપણે અપનાવતા હોઈએ છીએ, બરાબર છે। તો આપણે કેમ 30% પેન્ડિમિથિલિન વાપરતા હતા, પછી નવી ટેકનોલોજી આવી એટલે આપણે 38.7 ml નું જે 38.8% વાળું જે નવું પેન્ડિમિથિલિન આવ્યું એ આપણે વાપરવાનું શરૂ કર્યું છે। તો એવી જ એક નવી ટેકનોલોજી આવી છે ખેડૂત મિત્રો કે ગોદરેજ કંપનીનું મેક્સકોટ, ગોદરેજ કંપનીનું મેક્સકોટ કે જે પાયરોથોબિક સોડિયમ આવે છે 3.1% અને પેન્ડિમિથિલિન આવે છે 34%। કેટલું પેન્ડિમિથિલિન આવે છે? 34%। અને આ બોટલ આવે છે 800 ml ની બોટલ આવે છે, બરાબર છે। કેવી રીતે વાપરવાનું છે એ આપણે આજે વાત કરીશું। હવે આ ટેકનોલોજી પાયના ટેકનોલોજીમાં આવેલી છે, PYNA પાયના ટેકનોલોજીમાં બનેલી છે। કોઈ બી એક દવા એક અલગ ટેકનોલોજીના માધ્યમથી બનેલી હોય છે। માનો કે આપણે BASF કંપનીનું સ્ટોમ્પ એક્સ્ટ્રા આપણે વાપરતા હતા તો એ બબલ ટેકનોલોજીમાં બનેલું હતું કે તમે જમીનમાં નાખી દો, પાણી અડે
ત્યારે જ એના બબલ છે ફૂટે અને એનું જે એક લેયર બંધાવી દે એટલે પછી જેથી કરીને નિંદામણ બહાર ન આવતું. પરંતુ સમય જતા અમુક ટકા નિંદામણો એવા થવા માંડ્યા કે હવે પેન્ડિમેથિલિન વાપરવા છતાં અમુક ટકા નિંદામણો નીકળવા માંડે છે અને અમુક એવા જંગલી નિંદામણો થઈ જશે કે જેનો તોડ કરવો ઘણી વખત મુશ્કેલ બની જતો હોય છે. બરાબર છે. તો આ જે નવી ટેકનોલોજી આવી છે પાઈના ગોદરેજ કંપની જે લાવી છે પાયરોથોબિક સોડિયમ અને પેન્ડિમિથેલિન, એ ટેકનિકલ વિશે આપણે આજે વાત કરીશું કે ભાઈ તમે જમીન તૈયાર કરી નાખી છે, જમીન તમે તૈયાર કરી નાખી છે, એમાં તમે દેશી ખાતર ભરી દીધું છે. જે ખેડૂત મિત્રો પાસે દેશી ખાતર નહોતું એમને એડીનો ખોળ કે લીંબોળીનો ખોળ કે બોરગડીનો ખોળ કે સેન્દ્રિય ખાતર નાખ્યું હોય, આ નાખવું ખાસ જરૂરી છે. નકરું રાસાયણિક ખાતર નકરું ઘબાઘમ ગાલે રાખવું જરૂરી નથી. અતિ મહત્વનું જરૂરી હોય તો દેશી ખાતર છે. દેશી ખાતર ન હોય તો તમે લીંબોળીનો ખોળ, એડીનો ખોળ, કરડણીનો ખોળ, બોરગડીનો ખોળ અથવા તો તમે સેન્દ્રિય ખાતર મળે છે તો સેન્દ્રિય ખાતર પણ લાવી તમે એમાં નાખો જમીનમાં, તો જ આપણી જમીનની માલિપા જે એની ઉપજાવ શક્તિ છે ને એ એમને ટકી રહેશે. કારણ કે પછી દેશી ખાતર ન હોય તો પછી આપણે માઇક્રોન્યુટ્રન આપવું પડે. બરાબર છે. તો આ ખાસ જરૂરી છે, પણ આપણે એની વિશે આપણે અલગથી વિડીયો બનાવીશું મિત્રો. પરંતુ જે ખેડૂત મિત્રો એ જમીન તૈયાર થઈ ગઈ છે, સાહ પાડી દીધા છે, કેરા બનાવી નાખ્યા છે, લીટા કરી નાખ્યા છે, એ ખેડૂત મિત્રો એ પેલા બિયારણ વાવી દેવું, બિયારણ સોંપી દેવું, બિયારણ જમીનમાં નાખી દેવું. જેમની પાસે પાણી છે એમની વાત છે પેલા તો આ. બરાબર છે. તો હવે એક ખેડૂત મિત્રો એ જમીનમાં બિયારણ સોંપી દીધું હોય, બિયારણ રોપી દીધું હોય, બિયારણની વાવણી કરી દીધી હોય, પછી એક પંપે 80 ml લેખે તમારે મેક્સકોટ નો ઉપયોગ કરવાનો છે. એક પંપે 80 ml એટલે અહીં સુધી. બરાબર છે. આ 100 ml નું છે, આ 90 ml છે, આ 80 ml છે. તો અહીં સુધી એક પંપમાં 80 ml ભરી અને ખાસ ખેડૂત મિત્રો પટ્ટી ફુવારાથી ઉપયોગ કરવાનો છે. તમારો મોટો જબરો ફુવારો આવે ને એનથી તો નહીં જ આજે નહીં કાલે નહીં. પટ્ટી ફુવારો તમને બતાવી દી ખેડૂત મિત્રો. આ સાલોમાં મહેમાન બધું યાદ આવે, આપણે બધું બતાવતું જવું જો મિત્રોને આપડા. બરાબર છે. લાવો આપણી પાસે ભૂંગળી છે, આપણે ભૂંગળી બતાવી દી ખેડૂત મિત્રોને કે જો આ આપણી આ રીતની આપણી ભૂંગળી હોય એમાં તમારે પટ્ટી ફુવારો ચડાવી દેવાનો. બરાબર છે. આમ 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 ચડી ગયો. હાલો આ પટ્ટી ફુવારો જો અહીંથી શેષ ફેરફાર થાય અહીંથી. બરોબર. જો આ હલ્યું હવે તમારા સાહ તમારો હોય એવી રીતે તમારે લેતું જવાનું છે. માનો કે આ તમારો આખો સાહ છે. બરોબર છે. તો તમારે આમ દવા છાંટતી જવાનું છે. જો આમ શેષ ફેરવી નાખો એટલે આખો સાહ આપણો આવી ગયો. હવે તમે એને આમ છાંટતા જાઓ, ધીમે ધીમે છાંટતા જાઓ એટલે આખા સાહની માલિપા દવા થઈ જાય. ફુવારો તમે જે મોટો ચડાવો છો, ડોગલો ફુવારો ચડાવો છો, કદાચ તમે 8 ચડાવો, 6 ચડાવો કે 3 ચડાવો કે 5 સકડી વાળો ચડાવો તો એ ફુવારામાં ધુવાડો થઈ જાય. શેષ પવન હોય ને તો ધુવાડો બાજુની હાયરમાં જતો રહે, જે જમીનમાં ખરેખર દવા અત્યારે નાખવાની જરૂરિયાત નહોતી ના જઈને પડ્યું રહે. કારણ કે ગયા વર્ષે અમે ઘણા એવા અનુભવ કર્યા ખેડૂત મિત્રો પાસે કે જેમની પાસે પટ્ટી ફુવારો હોવા છતાં ના કે એક પટ્ટી માં હું દવા છટતી હતી કે ઓલો ઈ કે તમને કોઈ 8 સકડી ઓલો ફુવારો ગમનારું પાણી જાય ઈ કે બહાર નીકળાય હું હોય કે બાકી રે. પણ હવે પવન આવે તો ક્યાં જાય? પવન આવ્યો, પવનની ઝમકી આવી ક્યાં જાય બધું પાણી? બરોબર. બાજુના ઓલામાં વયું જાય ને ફુવારો બધો. બરાબર છે. તો હવે ઈ મોટી નુકસાની થઈ. કેવી રીતે કે એમાં પરિણામલક્ષી કામમાં બહુ મોટો ફરક પડી ગયો કે જ્યાં હરખી દવા અડી ને ના ખડ ન ઉયું, પછી જ્યાં વારાઘડીએ પવનના ફોહકા આવતા જાય ને, જેમ જેમ પવનના ઝોંટા આવતા જાય, બરોબર, એ દવા તમને અહીંયા પડવાની હતી એની બદલે બાજુના ઓલામાં પડી ગઈ. બાજુના સાહમાં પડી તો વાંધો નહીં, પણ બાજુમાં જે પડતર આપણે દાવડામાં પડતર જમીન હોય ને એમાં તમને કોઈ દવા જતી હતી. હવે નાટકા રિઝલ્ટ મળે નહીં તો ઘણા ખેડૂત મિત્રો કે ભાઈ અડધામાં રિઝલ્ટ કેમ મળ્યું? પછી જ્યાં અમે પટ્ટી ફુવારો ખેડૂત મિત્રોને ગળા તાણી કીધું હતું અને એ ખેડૂતોએ ખાલી 50 રૂપિયાના ખર્ચામાં પટ્ટી ફુવારોનો ઉપયોગ કર્યો, એમાં એને 110% પરિણામ મળ્યું. એટલે અમે આ વખતે તમને એડવાન્સમાં કહી છીએ કે ખાસ ખેડૂત મિત્રો પટ્ટી ફુવારો લેવાનો આગ્રહ ખાસ રાખજો. તમારે અસ્પિનો લો, શું કહેવાય, પીએમટી નો લો, TMT નો લો, ગમે કંપનીનો સારો તમારે પટ્ટી ફુવારો લો. તમારે ધાનુકાનો આવે છે, અસ્પિનો અમને બે વધારે અનુકૂળતા આવી છે. અમે તો અસ્પિનો જ બધાને આપીએ છીએ. બરાબર છે. તો આથી ફાયદો એ થાય છે ખેડૂત મિત્રો કે આનું પરિણામ તમને એક સરખું એક સમાન મળે છે અને દવા બધી સીધી અંદર જ વહી જાય જમીનની માલિપા. બરાબર. એ દવા વહી ગયા પછી તમે એને પાણી દાવાજો તમે ધીમે ધીમે એટલે કપાસિયાનો ખોટો ગાબસારોનો બહાર આવશે, ફૂટીને તમને
હા તમારે અરે વાતો કરવા મળશે. કેમ છો ખેડૂત મિત્રો, મજામાં કે નહીં? હવે એ કપાસ્યો ઉગશે, એને કોઈ તકલીફ નહીં થાય, એકદમ નરવો રહે, કોઈ વધવામાં કે કોઈ કોળવામાં કે કોઈ પણ પ્રકારનો કાંઈ ફારફેર રહેશે નહીં. તમ તારે એ કોઈ ચિંતા કરતા નહીં, કોઈ ઉપાધિ કરતા નહીં, કારણ કે ગયા વર્ષે આપણે ઘણો અનુભવ થઈ ગયો, આપણે વેચેલું છે, ઘણા ખેડૂત મિત્રોએ વાપરેલું છે, અને એની પહેલાના વર્ષે ખેડૂત મિત્રોએ પ્લોટ આપણે બનાવ્યા હતા ત્યારે ઘણી બધી મિટિંગોને એવું કર્યું હતું, પણ આપણને ખબર નહોતી કે આવા વિડીયોના માધ્યમથી ખેડૂત મિત્રોને જાગૃત કરી શકાય. પરંતુ ગયા વર્ષે આપણને ખબર પડી છે, અને જાગ્યા નાથી હવાર સૂરજ નીકળ્યા દાદા. કેમ સૂરજ દાદા નીકળ્યા? ભલે ઉજ્યા ભાણ ભાણ તુમારા લઉં ભામણા જીવન મરણની માર રમણી રાખજે કારસા પર રાવા તો, બરાબર છે. એવી રીતે જાથી ઉજ્યા નાથી હવાર કે આપણે એક શરૂઆત કરી છે ખેડૂત મિત્રોને માહિતી મોકલવાની, બરાબર છે. તો ખેડૂત મિત્રોને માહિતી આપણે આપવાની છે. હવે જે ખેડૂત મિત્રોને વરસાદ આધારિત નથી, વરસાદ આધારિત છે, બરાબર છે, આજે આપણે માહિતી આપી છે કે વરસાદ આધારિત નહીં, કે ભાઈ જેમની પાસે પાણી છે એ અગાઉ તમને ઉગાડી શકે, બરાબર છે. હવે જેમને વરસાદ પડે અને પછી જ એને વાવેતર કરી શકે એવા ખેડૂત મિત્રો ખાસ તમને કહી દઈએ તો એ ખેડૂત મિત્રો માટે કે માનો કે મોસમ ભરાઈ ગઈ હોય, વરસાદ તમને 5-7 દિવસમાં પડવાની પૂરી સંભાવના થઈ ગઈ હોય, અથવા તો આગાહીકારો આગાહી આપવા માંડે કે ભાઈ 2-3 દિવસની માલિપા સારા એવા વરસાદ થઈ જશે, વાવણી લાયક વરસાદ થઈ જશે, તો એવા સમયે ખેડૂત મિત્રો તમારે આ દવાનો ઉપયોગ કરવાનો છે. એવા સમયે તે કે ભાઈ હવે આજુબાજુના વિસ્તારમાં વરસાદ થવા માંડ્યો છે તો આપણે નાખી દઈએ તો કરવાનો, અથવા તો એ કાંઈ નહીં કરવાનું. વરસાદ થાય એટલે તમારે કપાસ સોંપી દેવાનો. વરસાદ થાય એટલે તમારે કપાસ સોંપી દેવાનો, એટલે કપાસ અને નિંદામણ બે હારે નીકળશે. કપાસની પહેલા નિંદામણ નીકળે અમુક તો. હાલે આ ખડ તો આપણે એમ થાય કે આપણે ખડમાં વાવ્યું છે કે બિયારણ વાવ્યું છે આપણે, તો હવે એ જયારે નીકળતું હોય નિંદામણ ત્યારે આપણે એક અમુક એવી માન્યતાઓ છે કે 20 દિવસે, 25 દિવસે, 30 દિવસે, 35 દિવસે કે 40 દિવસનો કપાસ થાય ત્યારે નિંદામણ નાશક દવા વાપરવાની હોય છે નહીં મિત્રો. ત્યારે વાપરવાની તમ તારે 5 દિનનો કપા હોય, 10 દિવસનો કપા હોય, 15 દિવસનો કપા હોય કે 20 દિવસનો તમારો કપાસ હોય તોય તમે નિંદામણ દવા વાપરી શકો છો. કેવી કે ભાઈ ગોદરેજ કંપનીનું મારવાળું હરગવાના ભાવ વધુ ને હિટવીડ મેક્સ છે, બરાબર છે, એ તમે વાપરી શકો છો. પંપે 40 થી 50 ml લેખે તમારે આપવાનું છે, બરાબર છે. અને 500 ml નું બોટલ આવે છે અને લીટરની બોટલ આવે છે. લીટરના 20 પંપ થાય, 500 ગ્રામના 10 પંપ થાય. હવે આની અંદર તે પાયના ટેકનોલોજી તો છે જ તે, PYNA, બરાબર છે, પાયના તો છે જ તે, પરંતુ આ સિલેક્ટેડ હર્બિસાઇડ છે એટલે કે કપાસમાં હાલશે. અને એની અંદર પાયરોથોબિક સોડિયમ 6% આવશે અને ક્વિઝાલોફોબ આવશે 4%. એટલે કે ગોળ પાન વાળું અને લાંબા પાન વાળું, પટ્ટી પાન વાળું અને ગોળ પાન વાળું જે ખડ થાય, કાળિયું, ખારિયું, આંબો, હાટોળો, લૂણી, દારૂડી, દરોડી, હેમૂળ છે, બરાબર છે, આવા તમારે કેટલાય નિંદામણોનો સાફ થઈ જાય. અને આપણે ઘણા ખેડૂત મિત્રોનો ગયા વર્ષે વિડીયો પણ મૂક્યો હતો, ઘણા ખેડૂત મિત્રોનો આપણે અનુભવે મૂક્યો હતો, અને હજી આપણે મૂકવાનું જ છે, બરાબર છે. કારણ કે આ દવાઓ આવી ગઈ છે, નવી ટેકનોલોજી આવી ગઈ છે, નવી ટેકનોલોજીના માધ્યમથી આપણે ખેતી કરવી પડશે. નકર વાહે અત્યારે કાંઈ સડીએ વધે એમ છે નહીં આપણને, બરાબર છે. એક દાદાનો બહુ સારો એવો વિડીયો આવ્યો હતો, લગભગ ભરવાડના દાદા હતા ને એક ભાઈ ઇન્ટરવ્યુ લેતા હતા. એ કે ભાઈ કે ખેડૂતોને બહુ સારું થઈ ગયું છે કે ખેડૂતો કે ટ્રેક્ટર લઈને રખડવા માંડ્યા છે, ખેડૂતો કે 2 વ્હીલર એટલે ખેડૂતનો દીકરો, દાદાનો ઘણો વિડીયો સારો છે. મારા વિડીયોના માધ્યમથી એવો શબ્દ બોલાય નહીં, પણ દાદાએ ખરેખર બહુ સારું કીધું હતું કે ખેડૂતનો દીકરો રાત દિવસ આમાં એ શબ્દો બોલ્યા થાય નથી બોલવાનો, પણ કે આમાં કરે છે ને બળ તારે થાય છે ને હપ્તા કઈ કે સરકાર ભરવા નથી આવતી, એ અમારે જ ભરવા પડે છે. એ તો અમારે સુવિધા જોતી છે શેની કે ભાઈ ટાઈમે અમારે ખેડાઈ જાય, ટાઈમે અમે ઉભા રહી, બીજી વાવણી થાય ત્યાં, એટલા માટે અમારે આ વ્યાજે પૈસા લઈને હપ્તે વસ્તુ લઈને આ વસ્તુ કરવી પડે છે. બાકી કાંઈ તમે એમ માનો કે બર્ગર ને પીઝા ખાઈને એમ છો કે ડુંગળીનો ભાવ વધ્યો છે ને બજેટ અમારું ખોરવાઈ જાય, તમારું બજેટ ડુંગળીનો ભાવ વધે ત્યાં ખોરવાઈ જાય, આ કપાના ભાવ ઘટી ગયા ના ખોરવાતું. આ તમે 5-5 હજાર રૂપિયાનો મેકઅપ કરી આવો ભલામણ ના નથી ખોરવાતું, 300 રૂપિયાની ડીશ હોટલમાં જઈને ખાઈ આવો ના ખોરવાતું બજેટ, અને આ ડુંગળીમાં બજેટ ખોરવાઈ જાય. આપણે ક્યારેક મને આવું થાય છે, શું કરવું આમાં, પણ માફ કરજો આ બધા મિત્રો, કદાચ દુઃખની લાગણી કોઈને લાગી હોય તો એ બરોબર માફ કરજો. પરંતુ
આપણે પાછા ગાડી આપણી કડક છે ને પાટણ હેઠે ઉતરી જાય છે, આપણે ગાડી સીધી પાછી રાખી દઈએ. તો જે ખેડૂત મિત્રોને કપાસ વાવી દીધો હોય અને કપાસ વાવી દીધા પછી કપાસની હારવાર જો નિંદામણ થયું હોય તો તમારે હિટવીડ મેક્સ નો ઉપયોગ કરી શકો છો. હવે આપણે એ પણ માહિતી આપી હતી કે એક કંપનીમાં કઈ આ દવા આવતી નથી. સીધું રેન ભાઈ મારા બાપ બસ એમ એક કંપનીમાં કઈ દવા આવતી નથી. આ એક જ કંપનીમાં દવા આવે છે અત્યારે, બરાબર છે, મેક્સકોટ, કે જે તમે પેલા નાખી ગયો એટલે માથાકૂટ જ નહીં. ગયા વર્ષે આપણે જે ડેમોન્સ્ટ્રેશન આપ્યા હતા એ ડેમોન્સ્ટ્રેશનમાં 40 દિવસથી માંડી અને આપણને 65-70 દિવસ સુધીના સારામાં સારા પરિણામો મળ્યા હતા. પરંતુ કંપની એવું કહે છે કે ભાઈ મહિનો 1.5 મહિનો આપણને પરિણામ મળે, પણ હું તો એમ કહું છું કે 2 મહિના પરિણામ મળે ને ત્યાં તો આપણે 2 મહિનામાં કપાસ મોટો થઈ જાય, વશમાં હાથી હાકી નાખીને પાળાય બાંધી દઈએ આપણે હાઈ ક્લાસ, બરાબર છે. તો આપણને એમાં બહુ મોટી એવી રાહત રહી જાય. પરંતુ જે ખેડૂત મિત્રોને વરસાદ આધારિત ખેતી હોય અને એને નિંદામણ થઈ ગયું હોય તો ગોદરેજ કંપનીનું આવે છે હિટવીડ મેક્સ નો ઉપયોગ કરી શકો છો. IIL કંપનીનું માસ્ટર સ્ટ્રોક આવે છે, તમે એનો ઉપયોગ કરી શકો. PI નું પ્રોવાઇડ આવે છે, તમે એનો ઉપયોગ કરી શકો. નાગાર્જુનનું ડાયકોટ પ્લસ આવે છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. પછી આપણે ધાનુકાનું ડોઝો મેક્સ આવે છે, તમે એનો ઉપયોગ કરી શકો છો. પછી ઇન્ડો ગલ્ફનું પાર્કર આવે છે, એ તમે પાર્કરનો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. બીજી કોઈ કંપનીમાં આવે મહેમાન તો મને મોઢે ન હોય, બરાબર છે, આટલી કંપનીનું મને મોઢે હતું. તો આ જે આપણી સારામાં સારી કંપની છે કે ભાઈ નાગાર્જુન છે, IIL છે, ધાનુકા છે, ઇન્ડો ગલ્ફ છે, બરાબર છે, PI છે, તો આ કંપનીમાં આ પ્રોડક્ટ આવે છે તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. આ કંપનીની દવાનું નામ આપવાનું કારણ એ છે કે ઘણી વખત આપણે એમ જ કહેતો કે ભાઈ હિટવીડનું આવે છે, કે ભાઈ IIL નું જ આવે છે, કે ભાઈ ધાનુકાનું જ આવે છે, કે નાગાર્જુનનું જ આવે છે, પાર્કરનું આવે છે. નહીં, આ આટલી કંપનીમાં આવે છે પણ એ બધાના બાપા તો એક જ છે. કોણ? ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ, બરાબર છે. આ બધાના, કારણ કે ટેકનોલોજી વિકસાવનાર ગોદરેજ કંપની પોતે છે, પરંતુ એમની પાસેથી આ બધા લઈને પરચેસ કરીને આપે છે. એટલે એક જ ટેકનિકલ છે, તમારે એમાં કાંઈ ઉપાધિ કરવા જેવી નથી કે ભાઈ કદાચ તમે IIL નું નાખો તો વાંધો નહીં, ધાનુકાનું નાખો તો વાંધો નહીં, PI નું નાખો તો વાંધો નહીં, ઇન્ડો ગલ્ફનું વાપરો તો વાંધો નહીં, અને ગોદરેજનું ખુદનું વાપરો તો કોઈ ટેન્શન નથી. પરંતુ ખાસ ખેડૂત મિત્રો કે જેમની પાસે પાણીની વ્યવસ્થા છે, જેમની પાસે પાણીની સગવડતા છે, એ ખેડૂત મિત્રો એ ખાસ તમને કહું મેક્સકોટનો પહેલા ઉપયોગ કરી લેવાનો છે. એટલે વાહીથી કદાચ ગમે એટલો વરસાદ પડે, ગમે એવી હેલી થાય, ગમે એટલા તમને દાળિયા મળતા ન હોય, કે બાજુમાં ગમે એવું ખર્ચું હોય, પણ આપણે ભજીયા બનાવીને ખાવાના, કે બાજુવાળો ભલે મારો દીકરો દાળિયા ગોતતો, મજૂર ગોતતો, આપણે તો પહેલા મેક્સકોટનો ઉપયોગ કરી લીધો એટલે આપણે કાંઈ ઉપાધિ છે જ નહીં, બરાબર છે. આવી રીતે જો ખેડૂત મિત્રો તમે અગાઉ દવાનો ઉપયોગ કરશો, નવી ટેકનોલોજી સાથે તમે હાલશો તો આપણને વધારે ફાયદો મળશે. હવે મહેમાન મારું ગળું દુખવા મળ્યું છે, કેટલો વેડિયો થઈ ગયો લાંબો 18 મિનિટ થઈ ગયો ને? આપણે લગભગ બધી માહિતી આપણે આપી દીધી આપણે એમ ને. ચાલો, રામ રામ, જય જવાન જય કિસાન. જે ખેડૂત મિત્રોને આ વિશે વધારે માહિતી જોતી હોય તમને ફોન કરજો. 94 28 63 79 મારો નંબર છે. હિતેશભાઈ પટેલિયા મારું નામ છે. અને એથી વિશેષ કદાચ મારો ફોન ન પડે તમે એમાં કમેન્ટ લખજો કે હિતેશભાઈ મને ફોન કરો, મારે તમારું કામ છે. તો આપણી ટીમ આખી એક બેઠી છે, તમને ફોન કરશે કે તમારા વિસ્તારમાં ક્યાં મળશે, એ તમને કરી દઈશું. અને ખાસ ખેડૂત મિત્રો, પટ્ટીવાળા ફુવારાથી તે આનો સ્પ્રે કરવાનો છે, છંટકાવ કરવાનો છે. પટ્ટીવાળા ફુવારા કોઈ પણ પાકમાં નિંદામણનાશક દવાનો ઉપયોગ કરો ત્યારે પટ્ટી પાનનો ફુવારો જે આવે છે, પટ્ટી ફુવારો, એનો જ ઉપયોગ કરવાનો છે. આ દવા કદાચ તમે વાપરો તોય પટ્ટી ફુવારાનો ઉપયોગ કરવાનો છે નિંદામણ માટે, અને એડવાન્સમાં વાપરો તમે આ તોય પટ્ટી ફુવારાનો ઉપયોગ કરવાનો છે. અથવા તો તમે સ્ટોમ્પ એક્સ્ટ્રા કે ડોઝ સુપર કે ધાનુટોપ સુપરનો ઉપયોગ કરો કોઈ પણ પાકમાં તો પણ તમારે પટ્ટી ફુવારાનો ઉપયોગ કરવાનો છે. તમે જે ઓલો મોટો ડોગલો ચલાવી ગયો છો ને એમાં તમને રિઝલ્ટ 25 થી 30% મળતું નથી. એ કોઈ દવાની ખામી નથી, પણ એ ફુવારાની ખામી છે. તમને કોઈ ખૂબી છે કે ફુવારો એવડો મોટો રાખવાનો ન હોય, એમાં પટ્ટી ફુવારાની જરૂરિયાત રહેતી હોય છે. પટ્ટી ફુવારાનો ઉપયોગ કરો. એ 30-40 રૂપિયાનો આવતો છે, આ 50 રૂપિયાનો ફુવારો આવે, પણ આનો ઉપયોગ કરવાનો છે તમારે નિંદામણ માટે. અને ઓલો ગોળ મોટો ડોગલો ફુવારો આવે છે એનો ઉપયોગ તમારે કરવાનો છે શેમાં? જીવાતની તમે દવા નાખો ત્યારે તમે મારા બાપ એમાં ઉપયોગ કરો. પણ નિંદામણ નાશક વિશે દવાની માહિતી હોય, આપતા હોય ત્યારે તમારે આનો ઉપયોગ જ કરવાનો
છે ખાસ ખેડૂત મિત્રો. જો આ વિડીયો સારો લાગે તો બીજા ગ્રુપમાં શેર કરજો, નકર લાઈક તો ધડીંગ દઈને આપજો, જેથી કરીને મને ખ્યાલ આવે કે હું ખેડૂત મિત્રો માટે જે કરી રહ્યો છું એ દહીં દોણામાં જાય છે. રામ રામ.